નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર। આજે મેં લઈ આવ્યા છે દાહોદથી એક ચોંકાવનારા બ્રેકિંગ ન્યૂઝ। દાહોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાથ ધરી છે એક મોટી કાર્યવાહી, જેમાં લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત। દાહોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગુપ્ત માહિતી આધારે મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં 20 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। આ ડ્રગ્સ એક મધ્યપ્રદેશ પાસિંગની કારમાંથી મળી આવ્યું, જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યું હતું। આ ઓપરેશનમાં પોલીસે રતલામના 2 યુવકોની ધરપકડ કરી છે, જ્યારે એક અન્ય ઇસમ હજુ વોન્ટેડ છે। આ કાર્યવાહીમાં પોલીસે કાર સહિત કુલ 25.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે, જેમાં એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો। આ ઘટના દાહોદમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર પર નજર રાખતી પોલીસની સતર્કતા દર્શાવે છે। વધુ વિગત અને આ કેસના નવા અપડેટ્સ જાણવા માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। જો આપને આ ન્યૂઝ રોમાંચક લાગ્યા તો હમણાં જ અમારી ચેનલ ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો, જેથી દરેક બ્રેકિંગ ન્યૂઝ આપ સુધી પહોંચે। ધન્યવાદ। ફરી મળી એક નવા અપડેટ સાથે। જય હિન્દ।